હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર 6 એનું JEE છે એના MCQ છે એ પૂરા કર્યા। હવે આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર નંબર 10 સદિશનું બીજગણિત। ચેપ્ટર નંબર 10 સદિશનું બીજગણિત। હવે સદિશ વિશે તમે ફિઝિક્સમાં ભણો છો કે સદિશ એટલે શું અને અદિશ એટલે શું, તો એ બેઝિક જે માહિતી છે એ આપણે અહીંયા મેળવીએ। तो सदिश कोने कहेवाय तो के जे राशि ने दिशा अने मान बन्ने होय एवी राशि ने सदिश कहे छे। जे राशि ने मान अने दिशा बन्ने होय तेवी राशि ने सदिश कहे छे। तो अदिश कोने कहेवाय तो के जेने मात्र मान होय दिशा न होय तो एवा राशि ने अदिश कहे छे। तो सदिश की व्याख्या लखीए कि जे राशि ने मान तथा दिशा बन्ने होय तेवी राशि ने शुं कहेवाय सदिश कहे छे। હવે સદિશ છે એને તો બાર વડે અથવા તો તીર વડે આ રીતે તીર વડે અથવા બાર વડે દર્શાવાય। દાખલા તરીકે અહીંયા કોઈ એક दिशायुक्त एक रेखाखंड लीधो छे ए अने बी। ए बी रेखाखंड छे जे दिशायुक्त छे जे दिशा दर्शावे छे। तो आ दिशायुक्त जे रेखाखंड ए बी छे एने दर्शावવું હોય તો એને આમ દર્શાવાય કે a થી b ની દિશા તીર વડે અથવા તો એ સદિશ છે ને આપણે a બાર કહી દઈએ તો એને a બાર વડે પણ दर्शावी शकाय। तीर अथवा तो बार वडे दर्शावाय तीर पण दोरी शकाय अथवा बार पण। तो आ रेखाखंड AB जे छे एनी दिशा कई छे तो के A થી B ની दिशा A छे ई कोण थયું प्रारंभ बिंदु। तो AB सदिश AB માં A प्रारंभ बिंदु छे तथा बी जे छे ई अंत्य बिंदु छे। ए कोण छे प्रारंभ बिंदु अने बी छे ई अंत्य बिंदु छे। तो ए થી बी ની દિશા એટલે સદિશ a બાર વડે દર્શાવાય। તો એનું માન સદિશનું માન કઈ રીતે મેળવાય? સદિશનું માન કઈ રીતે મળશે તો કે પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ અહીંયા છે a અને b। તો પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એમના વચ્ચેનું અંતર ઈ અંતર જે છે ઈ સદિશ ab નું માન થશે। અને માન છે ઈ ક્યારે ઋણ ના હોય ધન હોય એટલે એને આપણે મોડ ab વડે દર્શાવશું। માન સદિશનું માન એને મોડ AB વડે દર્શાવાય આ રીતે મોડ AB। તો આ સદિશનું માન થશે। ફરીવાર સદિશનું માન કઈ રીતે મળે તો કે પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એમનું અંતર સૂત્રની મદદથી। તમે આગળના ધોરણમાં ભણી ગયા ચેપ્ટર નંબર 12 માં એ મુજબ એનું માન મળશે। तो AB નું માન એટલે મોડ a બાર અથવા તો મોડ a બાર વડે દર્શાવાય મોડ AB અથવા મોડ a બાર। ધારો કે આ જે છે એના યામ આપણને આપ્યા છે a, b અથવા તો x1 y1 લઈ લઈએ x1, y1 અને આને લઈ લઈએ x2, y2। जो आ x2, y2 છે ઈ કોણ છે તો કે x1, y1 અને x2, y2 છે ઈ સદિશ a બાર અને b બાર છે।
A નો સ્થાન સદિશ x1 y1 અને B નો સ્થાન સદિશ x2 y2 છે. તો AB ની દિશા મેળવવી હોય, એનું માન મેળવવું હોય એટલે કે મોડ AB એને આપણે દિશા a બાર વડે દર્શાવીએ તો ઇક્વલ ટુ મોડ a બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ બેનું અંતર સૂત્ર મૂકવાનું છે x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર અથવા તો x2 x1 નો સ્ક્વેર પ્લસ y2 y1 નો સ્ક્વેર પણ લખી શકાય. a થી b ની દિશા, હવે આનું સ્થાન સદિશ મેળવવો હોય a બાર, ab નો સ્થાન સદિશ a બાર, તો a બાર ઇઝ ઇક્વલ ટુ લખાય, જોજો a બાર ઇઝ ઇક્વલ ટુ પ્રારંભ બિંદુ છે એમાંથી અંત્ય બિંદુ બાદ કરવાનું એટલે એનો સ્થાન સદિશ a બાર મળે એટલે કે x2 y2 x2 y2 minus x1 y1. તો આ સ્થાન સદિશ મળ્યો ab નો સ્થાન સદિશ x2 y2 minus x1 y2 એટલે x2 minus x1 y2 minus y1 એટલે આ થશે સદિશનું માન અને આ એનો સ્થાન સદિશ એની દિશા દર્શાવે a બાર. હવે વધારે વાત કરીએ સદિશમાં તો સદિશના પ્રકારો તેનો પહેલો પ્રકાર સદિશનો શૂન્ય સદિશ. શૂન્ય સદિશ કોને કહેવાય? તો કે જે સદિશના પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય. ધારો કે અહીંયા આગળ પ્રારંભ બિંદુ a છે અને અંત્ય બિંદુ b છે, તો a અને b એક જ હોય તો એને કેવું કહેવાય? શૂન્ય સદિશ. જે સદિશનું પ્રારંભ બિંદુ તથા અંત્ય બિંદુ એક જ હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે, જેને o બાર વડે અથવા તો o ની ઉપર તીરનું નિશાન એટલે o બાર વડે દર્શાવાય છે. બીજી વાત કરું કે સદિશ છે એને બે અવકાશ દ્વારા r2 અવકાશ અને r3 અવકાશ વડે દર્શાવાય. જો r2 અવકાશ એટલે xy સમતલ એટલે ક્રમયુક્ત જોડ a અને x, y ક્રમયુક્ત જોડ આ છે xy સમતલનું બિંદુ થયું એટલે એ r2 અવકાશનું થયું. અને ત્રય એટલે કે x, y અને z તો ઈ છે એ r3 નું બિંદુ થયું, r3 નો સદિશ થયો જેમાં x અક્ષ, y અક્ષ અને z અક્ષ એટલે ત્રણેય સમતલની વાત થતી હોય. તો સદિશ છે એને આપણે આમ પણ દર્શાવી શકીએ x બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 x3. તો આ જો એ r3 નો સદિશ થયો અને x બાર ઇઝ ઇક્વલ ટુ જો હું x1 અને x2 લખું તો આ થશે r2 નો સદિશ. તો એમ અહીંયા આપણે શૂન્ય સદિશની જે વાત કરી તો શૂન્ય સદિશ એટલે શું? તો કે o બાર ઇઝ ઇક્વલ ટુ 0,0 જો r2 નો હોય તો 0,0 અને r3 નો સદિશ હોય તો 0,0,0 વડે દર્શાવાય. પછી નેક્સ્ટ પ્રકાર જોઈએ તો સમઉદ્ભવ. સમઉદ્ભવ સદિશ. સમઉદ્ભવ સદિશ એટલે બે કે તેથી વધારે સદિશનો પ્રારંભ બિંદુ એક જ હોય એટલે એક જ પ્રારંભ બિંદુમાંથી ઉદ્ભવતું હોય. અહીંયા પ્રારંભ બિંદુ આપ્યું છે a, તો આમાંથી બે કે તેથી વધારે સદિશો નીકળતા હોય તો એને સમઉદ્ભવ એટલે એક જગ્યાએથી ઉદ્ભવ થયો એનો તો સમઉદ્ભવ સદિશો કહેવાય. તો એની વ્યાખ્યા લખીએ, જો બે કે તેથી વધુ
સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય અથવા તો સમાન હોય, પ્રારંભ બિંદુ સમાન હોય તો તેવા સદિશોને સમુદ્ભવ સદિશો કહે છે। એક જ જગ્યાએનું પ્રારંભ બિંદુ એક જ હોય પણ અંત્ય બિંદુ અલગ અલગ હોય તો એવા સદિશો છે એને કેવા કહેવાય? સમુદ્ભવ સદિશો। ઓકે, નેક્સ્ટ પ્રકાર જોઈએ। એના પછીનો પ્રકાર છે સમરેખ સદિશ। હવે સમરેખ સદિશો કોને કહેવાય? તો કે જે સદિશો બે કે તેથી વધારે સદિશો જો એના માન અને દિશાથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય, માન અને દિશાથી નિરપેક્ષ રીતે, એવો શબ્દ વાપરે જુઓ, માન અને દિશાથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો એવા સદિશોને સમરેખ સદિશ કહેવાય। એટલે કે માન અને દિશા સમાન હોવું જરૂરી નથી પણ એક રેખાને સમરેખ હોવા જોઈએ તો એવા સદિશોને કેવા કહેવાય? સમરેખ સદિશો। એટલે દાખલા તરીકે જો હું એમ કહું કે આ સદિશ છે એ બાર, એની દિશા આ રીતે છે અને એનું માન આટલું છે, અને બીજો બી બાર છે એ આ માપ્યું છે, એની દિશા ઊંધી છે, એનાથી વિરુદ્ધ, તો આ બે તમે જુઓ તો એમાં માન સમાન નથી અને દિશા પણ સમાન નથી, તો એ બાર અને બી બાર બે પાછા છે કેવા? સમાંતર। એક જ રેખા અહીંયા કરું તો એને બેને સમાંતર કહેવાય, એક રેખાને સમાંતર બે સદિશ, તો આ બે સદિશ એ બાર અને બી બાર છે કેવા કહેવાય? સમરેખ। તો જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તેવા સદિશોને સમરેખ સદિશો કહે છે। ફરી વખત કે જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે, માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એટલે કે અલગ રીતે, માન અલગ હોય અને દિશા પણ અલગ હોય અથવા તો સેમ હોય, એટલે દિશા અને માન સમાન કે સરખા હોવા જરૂરી નથી, માન અલગ હોય દિશા અલગ હોય તો પણ જો એક રેખાને સમાંતર આવેલા હોય તો એ સદિશોને કેવા કહેવાય? સમરેખ સદિશો કહેવાય। પછી નેક્સ્ટ પ્રકાર છે સમાન સદિશો। હવે સમાન સદિશ કોને કહેવાય? તો માને સમાન હોય અને દિશા પણ સમાન હોય પણ પ્રારંભ બિંદુ અલગ હોય, એટલે પ્રારંભ બિંદુથી નિરપેક્ષ હોય, માન અને દિશા સમાન હોય પણ પ્રારંભ બિંદુથી નિરપેક્ષ હોય તો એવા સદિશોને કેવા કહેવાય? સમાન સદિશો। જો બે સદિશો ના માન અને દિશાઓ તેમના પ્રારંભ બિંદુથી નિરપેક્ષ રીતે સમાન હોય તો તેવા સદિશોને
સમાન સદિશો કહે છે। ફરી વખત, જો બે સદિશોના માન અને દિશા તેમના પ્રારંભ બિંદુથી નિરપેક્ષ રીતે, એટલે પ્રારંભ બિંદુ અલગ અલગ હોય, રીતે સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશો કહે છે। એના પછીનો પ્રકાર છે એકમ સદિશ। એકમ સદિશ કોને કહેવાય? તો કે જે સદિશનું માન એક એકમ હોય, જે સદિશનું માન એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે। દાખલા તરીકે x બાર = જો 0 1 0 આવો કોઈ સદિશ હોય તો આ સદિશનું માન, ફરી વખત કે જો x બાર સદિશ આપણને આપ્યો x1 x2 અને x3, તો x બાર નું માન એટલે કે મોડ x બાર, તો આનું માન છે સદિશનું માન। પેલું આગળ આપણે જે જોયું સદિશનું માન, એમાં બે બિંદુઓને જોડતી રેખાખંડ છે, એની દિશા પરથી આપણે એનું અંતર સૂત્ર મૂકી બે બિંદુનું અને એનું માન મેળવ્યું હતું। પણ જો સીધો સદિશ આપ્યો હોય x બાર = x1 x2 અને x3, તો એનું માન કઈ રીતે મળે? તો કે મોડ x બાર = x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર, મોડ x બાર = x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર। આ રીતે સદિશનું માન મળશે। તો અહીંયા આગળ આપણને x બાર = 0 1 0 આપ્યું હોય તો આનું માન મેળવવું એટલે મોડ x બાર = 0 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 0 નો સ્ક્વેર, એટલે 1 √1 નો સ્ક્વેર એટલે કેટલું થયું 1। તો અહીંયા આગળ મોડ x બાર કેટલું મળ્યું આપણને? 1 મળ્યું। એટલે કે જે સદિશનું માન એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે। તો ફરી વખત સદિશનું માન મેળવવું હોય, જો x બાર = આ સદિશ આપ્યો R3 અવકાશનો સદિશ છે, xyz સમતલનો, xyz સમતલનો સદિશ એટલે કે R3 અવકાશનો સદિશ, x બાર = x1 x2 x3, એનું માન એટલે કે મોડ x બાર = મોડ x1 નો સ્ક્વેર √x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર। તો આ રીતે એકમ સદિશ સદિશનું માન મળશે। ફરી વખત સદિશના પ્રકાર, એમાં શૂન્ય સદિશ, જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય એવા સદિશને આપણે શું કીધું? શૂન્ય સદિશ। અને શૂન્ય સદિશનું માન શૂન્ય હોય। પછી સમઉદ્ભવ સદિશની વાત કરી, તો કે જો કોઈ સદિશનું પ્રારંભ બિંદુ એક જ હોય, બે કે તેથી વધારે સદિશનું પ્રારંભ બિંદુ એકનું એક જ હોય, અંત્ય બિંદુ અલગ અલગ હોય, તો એવા સદિશને આપણે કેવું કીધું? સમઉદ્ભવ સદિશો। પછી સમરેખ સદિશ, સમરેખ સદિશ કોને કીધું? તો કે જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તેને સમરેખ સદિશ કહેવાય। પછી સમાન સદિશ કોને કહેવાય? તો કે જો બે સદિશોના માન અને દિશાઓ તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે સમાન હોય, પ્રારંભ બિંદુ અલગ હોય પણ એના માન અને દિશા સમાન હોય તેવાને સમાન સદિશો કહે છે। છેલ્લે એકમ સદિશની વાત કરી કે જે સદિશનું માન એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય। અને સદિશનું માન એટલે મોડ √x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર। ઓકે, હવે આના રિલેટેડ દાખલાઓ છે સ્વાધ્યાય 10.1 ઈ જોઈએ। સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1 એમાં કીધું છે ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે 40 કિમી નું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો। તો અહીંયા આગળ આપણે આલેખ દોરીએ। તો આ છે ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને અહીંયા પૂર્વ। ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ
હવે આપણને એવું કીધું કે ઉત્તરથી પૂર્વ તરફ, તો આ ઉત્તર છે એનાથી પૂર્વ તરફ એટલે આ દિશામાં 30 ના ખૂણે, એટલે જોજો અહીં 30 ના ખૂણે 40 કિમી નું સ્થાનાંતર, એટલે અહીંયા ભાઈ ઊભા છે ત્યાંથી 30 ના ખૂણે, ઉત્તરથી 30 ના ખૂણે પૂર્વ તરફ, તો અહીંથી 30 નો ખૂણો જોઈએ તો આટલો થયો, એટલે અહીંથી સ્થાનાંતર કરે છે 40 કિમી અંતર અહીંયા સુધી, 10 20 30 અને 40, તો અહીંયા સુધી છે એ અંતર કાપે છે, એટલે આટલું સ્થાનાંતર થયું 40 કિમી. આ ખૂણો કેટલાનો છે? 30 નો. તો આ આલેખ દ્વારા દર્શાવ્યું આપણે ઉત્તરથી પૂર્વ તરફ, એટલે ઉત્તરથી પૂર્વ દિશામાં 30 ના ખૂણે, એટલે 30 નો ખૂણે 40 કિમી નું સ્થાનાંતર. ઓકે, તો આ રીતે આલેખ દ્વારા દર્શાવ્યું. પછી નેક્સ્ટ, નીચે આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો, એટલે અદિશ રાશિ છે કે સદિશ એ બતાવવાનું કીધું છે આપણને. 10 કિગ્રા, હવે 10 કિલોગ્રામ એટલે વજન છે એ કેવું કહેવાય? અદિશ. પછી બીજું કીધું છે 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં. ઉત્તર પશ્ચિમ દિશા એટલે કઈ થઈ? જુઓ, ઉત્તર અને પશ્ચિમ દિશા એટલે આ બેની વચ્ચેની મધ્યમાં આ ઉત્તર પશ્ચિમ દિશા થઈ. તો ઉત્તર પશ્ચિમ દિશામાં 2 મીટર અંતર. હવે અહીંયા આગળ આપણને દિશા આપી છે ઉત્તર પશ્ચિમ દિશામાં, એટલે અંતર આપ્યું છે પણ કેવું છે? દિશા સાથે છે. અંતર દિશા સાથે આપેલું છે. જો ખાલી અંતર આપેલું હોય તો એ કેવું કહેવાય? અદિશ. પણ દિશા સાથે આપ્યું છે એટલે આ કેવું થઈ ગયું? સદિશ. પછી કીધું 40 અંશ, 40 ડિગ્રી, તો એ કેવું થશે? અદિશ. તાપમાન દર્શાવે છે 40 ડિગ્રી, તાપમાન છે કેવી રાશિ છે? અદિશ. પછી 40 વોટ વિદ્યુત ઉર્જા નો દર, એટલે 40 વોટ આ વિદ્યુત ઉર્જા છે એ કેવું છે? અદિશ. ફિઝિક્સમાં તમે જાણો છો બધું. 10⁻⁻19 કુલમ એટલે વિદ્યુત ભારની વાત આવી, તો એ કેવું છે? સદિશ. પછી 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 20 મીટર અંતરની વાત છે પણ પ્રતિ મીટર સેકન્ડ સ્ક્વેર એટલે સમય સાથે અંતર છે એ કાપવાનું છે, એટલે એમાં એ દિશા દર્શાવશે, એટલે કેવું થયું? સદિશ. પછી નીચે આપેલ રાશિને સદિશ કે અદિશ માં વર્ગીકૃત કરો, એટલે સેમ અહીંયા પણ એ જ કીધું છે. સમયગાળો છે એ કેવું કહેવાય? અદિશ. પછી બીજું આપ્યું છે અંતર. જો ખાલી અંતર કીધું છે તો અંતર તો અદિશ છે. અહીંયા ઉપર અંતર છે એ દિશા સાથે આપેલું હતું એટલે સદિશ, પણ અહીંયા ખાલી અંતરની વાત કરી તો એ કેવી રાશિ છે? અદિશ. પછી બળ એ સદિશ રાશિ છે. પછી વેગ પણ સદિશ રાશિ છે. અને થયેલ કાર્ય કેવું છે? અદિશ રાશિ, એને દિશા હોય નહીં, અદિશ. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. એના પછી દાખલા નંબર 4, એમાં કીધું છે આકૃતિમાં નીચે આપેલ સદિશો ઓળખો. અહીંયા એક આકૃતિ આપી છે, એમાં તમે જુઓ તો અહીંયા આગળ પ્રારંભ બિંદુ A અને D નું આપ્યું છે. તો A ની દિશા આમ આપી છે, પછી D ની આમ આપી છે, પછી અહીંયા આગળ B નું પ્રારંભ બિંદુ આપ્યું છે, ત્યાંથી આ બાજુ B બાર, અને અહીંયા C નું પ્રારંભ બિંદુ, ત્યાંથી આ બાજુ C બાર. હવે પ્રશ્ન પૂછ્યો છે આપણને સમઉદ્ભવ, તો આપણે સમઉદ્ભવ સદિશો ઓળખવાના છે. તો સમઉદ્ભવ કોને કહેવાય? તો કે પ્રારંભ બિંદુ એક જ હોય. તો કયા બે સદિશ છે કે જેનું પ્રારંભ બિંદુ એક છે? તો કે A અને D. તો જુઓ, A અને D નું પ્રારંભ બિંદુ એક છે, તો પ્રારંભ બિંદુ માટે કઈ આવશે? A બાર અને D બાર સમઉદ્ભવ છે. પછી સમાન કીધું છે. સમાન એટલે આપણે વાત કરી, સમાન કોને કહેવાય? તો કે જેમની દિશા અને માન સમાન હોય પણ પ્રારંભ બિંદુથી નિરપેક્ષ હોય. જુઓ, દિશા
સમાન છે અને માન પણ સમાન છે. એક ચોરસ આપેલું છે આ, તો દિશા સમાન છે અને માન પણ સમાન છે, પણ પારમ બિંદુથી નિરપેક્ષ છે. આનું પારમ બિંદુ અહીંયા અને આનું અહીંયા. તો પારમ બિંદુથી નિરપેક્ષ માન અને દિશા સમાન હોય તેવા સદિશને આપણે કેવા કહીએ છીએ? સમાન સદિશો. તો કોણ થયા? b બાર અને d બાર. પછી સમરેખ પરંતુ સમાન નહીં. સમરેખ હોય પરંતુ સમાન ન હોય. હવે સમરેખ છે એટલે કે જેની માન અને દિશાથી નિરપેક્ષ પણ સમાંતર હોય. એક રેખાને સમાંતર પણ માન અને દિશા સમાન હોય કે ન હોય એ જરૂરી નથી. તો અહીંયા આગળ જુઓ તો આ બે a બાર અને c બાર છે એ સમાન નથી, કેમ કે એની દિશા વિરુદ્ધ છે. જુઓ c બાર ની દિશા આ છે અને a બાર ની પેલી બાજુ છે, તો બેની દિશા અલગ છે એટલે એ સમાન ન કહેવાય, પણ સમરેખ છે, સમાંતર છે એટલે સમરેખ છે. તો સમરેખ પરંતુ સમાન નહીં એવા કયા છે? a બાર અને c બાર. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 5. એમાં કીધું નીચે આપેલ વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. વિધાન આપ્યું છે, સત્ય કે અસત્ય કહેવાનું છે. પહેલું વિધાન છે a બાર અને માઈનસ a બાર સમરેખ છે. a બાર અને માઈનસ a બાર સમરેખ છે, તો કે હા સત્ય છે. જો માન અને દિશા સમાન થવાની, પણ સોરી માન સમાન છે બેના, દિશા વિરુદ્ધ છે, પણ છે a બાર એટલે સમરેખ થયું. એટલે કેવું થયું? સત્ય. પછી બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે. બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે. નહીં, આપણે એની વ્યાખ્યામાં શું કીધું સમરેખ માટે? તો કે દિશા અને માન થી નિરપેક્ષ. દિશા અને માન થી નિરપેક્ષ અને સમાંતર. તો નિરપેક્ષ એટલે માન અને દિશા સમાન હોવા જરૂરી નથી. તો એવું જરૂરી નથી કે સમરેખ સદિશ હોય એની હંમેશા માન છે એ સમાન હોય. ઓકે, એટલે અસત્ય. પછી સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે. સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે. ઈ પણ જરૂરી નથી માન સમાન હોય. ધારો કે અહીંથી આટલું અંતર છે અને આ અહીંથી એટલું અંતર છે. જુઓ આ બેના માન સમાન છે પણ સમરેખ નથી. એટલે એવું જરૂરી નથી કે માન સમાન હોય તો એ સમરેખ જ હોય. એટલે અસત્ય. પછી ચોથું કે સમાન માનવાળો બે સમરેખ સદિશો સમાન હોય. સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય એ પણ જરૂરી નથી, કેમ કે જો સમાન માનવાળા એટલે અહીંથી એટલું અંતર અને આ અંતર બે સમાન છે, બેનું માન સમાન છે, સમરેખ પણ છે, એટલે એક રેખાને સમાંતર પણ છે. સમાંતર છે, દિશા બેની અલગ છે જુઓ, પણ માન સમાન છે. તો દિશા અલગ થઈ એટલે એ સમાન ન કહેવાય. એટલે ઈ પણ જરૂરી નથી કે સમાન માનવાળા બે સમરેખ સદિશો હંમેશા સમાન હોય. ઈ પણ જરૂરી નથી, એટલે ઈ પણ અસત્ય. ઓકે, તો અહીંયા આગળ સ્વાધ્યાય 10.1 છે એ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું થિયરમ છે એ જોશું. થેન્ક યુ.